સંખેશ્વરમાં ચોરીની ઘટનાઓ બનતા ગ્રામજનોએ મામલતદારને આવેદન આપ્યું. સંખેશ્વરમાં ચોરીની ઘટનાઓ બનતા ગ્રામજનોએ મામલતદારને આવેદન આપ્યું. વઢિયાર પંથકના સંખેશ્વર જૈન તીર્થમાં છેલ્લા 5 દિવસમાં 3 થી 4 ચોરીઓના બનાવો સામે આવ્યા હતા અને પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનાઓ પણ નોંધ્યા હતા. પોલીસે સીસીટીવી કેમેરા પણ ચેક કર્યા હતા, પરંતુ તસ્કરો રીઢા અને ચોરી કરવાના અનુભવી હોય તેમ રાત્રિના સમયે બાઇક લઈને આવતા કેમેરામાં જોવા મળે છે અને કેમેરા સામુ ટોર્ચ મારી કેમેરા સામેથી નીકળે છે, જેથી કરીને તેઓના ચહેરાઓ ઓળખાય નહીં. તે રીતે એક જ પદ્ધતિથી ચોરીઓને અંજામ આપતા હોવાનું સામે આવ્યું હતું. લોકો કામ અર્થે બહાર ગામ ગયેલા હોય અને જે મકાનને તાળું લાગેલું હોય તેવા મકાનોને ટાર્ગેટ કરી મકાનના નકુચા તોડી ચોરી કરી ફરાર થતા હોય છે. આથી સંખેશ્વર વિસ્તારમાં અવારનવાર ચોરીઓના બનાવ બનતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો અને સંખેશ્વર સેવા સદન ખાતે 51 જેટલા ગ્રામજનો એકઠા થયા હતા અને મામલતદારને આવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે સંખેશ્વર ગામની અંદર થતી ચોરીના બનાવોમાં પોલીસ દ્વારા રાત્રિના પેટ્રોલિંગ વધારવામાં આવે અને વહેલી તકે તસ્કરોને ઝડપી તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી. અને સંખેશ્વર ખાતે કોઈ ગુનો બને અને અરજદાર પોલીસ પાસે આવે ત્યારે FIR લેવામાં આવતી નથી અને માત્ર અરજી લઈ સંતોષ માને છે. ચોરી ગમે તેટલી રકમની હોય તે ચોરી જ ગણાય. ગુનો નાનો હોય કે મોટો તેમાં અરજદારની FIR ફરજિયાત લેવાની પોલીસની ફરજ બને છે. તેવા વિવિધ પ્રશ્નોની રજૂઆત લોકોએ મામલતદાર સમક્ષ કરી હતી અને આવેદનપત્ર આપ્યું હતું. ચાલે ખરું એટલે પહેલાં તો સારો અધિકારી પોલીસ સ્ટેશનમાં આવે એની પણ આગળ રજૂઆત કરવી કે જેનાથી કાયદો અને વ્યવસ્થા જળવાય. જો છોરો છે જલ્દી પકડાય ને તો શું આ એક જ ગેંગ લાગે છે. એ છોરો જલ્દી પકડાય છે લોકોને શાંતિનો અનુભવ અમારા તરફથી બરાબર છે. હા, તો તમે કલેક્ટર ઓફિસમાં રાજ્ય સરકારમાં